ઓકે, જોઈ શકો છો એકદમ જોરદાર હોટલ છે. મેં 2 દિવસ માટે બુક કરી છે અને એનું લગભગ ભાડું કંઈક 20,000 કીધું હતું. સમથિંગ, હા એટલું જ છે, 20,000 ભાડું. ફરવા આવ્યા તો પૈસા નહીં જોવાના, વાપરવાના. સમજી ગયા? પૈસા વાપરવાના. એક નંબર है ને, રૂમ જોઈ પછી ખબર પડે ને. તો મિત્રો હવે અમે જઈએ છીએ અમારા રૂમમાં જવા માટે. તો જોઈ શકો છો વાતાવરણ અને એક તો આ એનું શું જોરદાર વ્યૂ આવે છે. એકદમ લક્ઝરી હોટલ લાગે ને એવું જ છે, એકદમ જોરદાર. અમારો રૂમ કંઈક 2nd ફ્લોર પર છે. તો આવી ગયા જો મિત્રો, ફાઇનલી રૂમ પર પહોંચી ગયા અમે. પેલું કહેવાય ને કાર્ડ વાળું હોય, ડોરમાં કાર્ડ ઘસવાનું એ વાળું. એકદમ જોરદાર રૂમ છે મિત્રો. અને એમાંય જો યાર એકદમ મોટો, એકદમ લક્ઝરી જેવું લાગે. અને બેડ જોવો તો નરમ નરમ, આ હા, મને તો હોવાનું જ મન થઈ ગયું જેવો બેઠો ને એવો. પણ ના, અત્યારે નહીં હોય કેમ કે અત્યારે ફરવા જવાનું છે. અને ત્યાં સામે ખુરશી જેવું હતું, તો ત્યાં બેઠો ને તો મેન્યુ આપેલું હતું. તમે બેઠા બેઠા જે મંગાવવું હોય ને એ મંગાવી શકો ટેલિફોન પર. એ પણ જોરદાર સિસ્ટમ, મજા આવી જશે હમણાં ફરવાની. કેમ કે આપણા ગુજરાતમાં તો ખબર નહીં કે બાથરૂમ એ પણ આયા જો, લક્ઝરી બાથરૂમ, જોરદાર બાથરૂમ છે જો મિત્રો. તો મિત્રો બાથરૂમ એ લક્ઝરી જેવા હતા, એ પણ દેખાડી દીધા. સ્વિમિંગ પુલમાં નાહવા, કેમ કે ખરા તડકામાં સ્વિમિંગ પુલમાં નાહવાની મજા આવે જો. એટલે તારનાથ નાવાનું સાહેબ, અમારો ધુરંધર આગળ જાય પુષ્પા. મિત્રો અમે સ્વિમિંગ પુલમાં નાહવા માટે નીકળી ગયા છીએ. જો અમે આવી ગયા સ્વિમિંગ પુલમાં નાહવા માટે. એકદમ મોટું સ્વિમિંગ પુલ છે અને વ્યૂ પણ જોરદાર આવે છે, એકદમ જોરદાર વ્યૂ. અને વાતાવરણ એકદમ મસ્ત છે, એના કારણે જ આબુ આવું ગમે છે. પછી અમે બધાએ મારી દીધી ડાય અને હું તો ઓલા ઉપર જ પડી ગયો ડાય મારતા મારતા. પછી અમે કંઈક આવું શૂટ કરી લીધું, બધા બોલથી રમતા હતા. અને સ્વિમિંગ પુલમાં નાહ્યા પછી અમે આવી ગયા અંદર આંટો મારવા ગામમાં. તો આંટો મારીને અમે ખાધો કોર્ન, આનું કહેવાય ને કોર્ન ફેમસ છે. કોર્ન ખાધી, પછી રબડી ખાધી, એ પણ મજા આવી ગઈ. મેં તો કાંઈ ઓરિયો કોર્ન લીધો હતો. પછી અમે મિત્રો ફાઇનલી આવી ગયા બોર્ડિંગ કરવા માટે, મતલબ એ શું કહેવાય, આ બોટ આવે ને એ ચલાવવા માટે આવી ગયા. તો ટિકિટનો ભાવ સાંભળીને જ કંઈક અલગ જેવું થઈ ગયું, કેમ કે એનો ભાવ જ કંઈક ખતરનાક ભાવ હતો. પછી અમને પહેરાવી દીધું કેસરી કલરનું જબલું. કેસરી કલરનું જબલું એટલે આપણી સેફટી માટે હતું, એ આપણને પહેરાવી દીધું. અને હવે ફાઇનલી મિત્રો આવી ગયા અંદર. તો હવે અમે આવી ગયા બહાર પાછા. અને હવે અમે ખાઈ લીધી પાણીપુરી, કેમ કે પાણીપુરી ખાવાનું મન થઈ ગયું હતું અને ભૂખ્યા પણ હતા. પછી રાતનો પ્રોગ્રામ હતો ગેમ રમવા જવાનું, એટલે ફાઇનલી હવે હોટલમાં પહોંચી ગયા અને અમે આવી ગયા ગેમ રમવા. મેં લાલા બેલાએ ટેબલ ટેનિસ રમી લીધી, પણ ટેબલ ટેનિસમાં કાઢી દીધા ભૂક્કા અને હું જીતી ગયો જોરદાર. પછી આવી ગયા, આનું નામ મને નથી ખબર, ઇટ ધ પોલ જેવું આવે પણ મજા આવે રમવાનું. પછી રાતે આવી ગયા જમવા માટે. ત્યાં હોટલમાં જ હતું જમવાનું, પણ એ અલગથી તમારે બિલ પેમેન્ટ આવે. જમી લીધું. તો મિત્રો આજનો મિની બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. અને આવા ને આવા મિની બ્લોગ જોવા હોય તો મારી પ્રોફાઇલને ફોલો કરતા રહેજો અને સારા એવા કમેન્ટ પણ કરતા રહેજો મિત્રો. તમારા